લીધો અને આ જે અંતર શત્રુઓ છે તેની સામે યુદ્ધ આદરી દો તો જલ્દીમાં જલ્દી ભગવાનની મૂર્તિ તમને મળશે. યુદ્ધ તો બે જ છે, એક માયા સાથે છે અને એક ભગવાનને મેળવવાનું છે. માયા છૂટી જશે તો આપોઆપ ભગવાન મળી જશે, કારણ કે આગળ કંઈ કરવાનું રહેતું નથી. ભક્તો, આપણો પ્રયત્ન કેવો હોવો જોઈએ? નાટક સિનેમાના એક્ટરો જોયા છે? તમે એના નામ જોઈને ફિલ્મ જોવા જાઓ છો, બરાબર ને? મને ખબર છે, મારા વખતની અંદર કહેતા કે અમિતાભ બચ્ચન હોય તો એની ફિલ્મ તો જરૂર જોવી. અને નાનો ઉઠ્યો બાળક હોય તેથી માંડીને ડોસા સુધી બધા એની ફિલ્મ જોવા જાય. કેમ? તો ભક્તો, એનો અભિનવ જ એવો છે. જ્યારે એ ગમે તે પાત્ર લે ત્યારે એ પાત્રને ભજવી જાણે છે. ચાહે તો એ પાત્ર દીકરાનું હોય, ચાહે તો એ પાત્ર બાપનું હોય, ગમે તેવું પાત્ર હોય પણ એ પાત્ર ભજવી શકે છે. ભક્તો, એની અંદર કોઈને કોઈની સગાઈ નથી. બાપનું પાત્ર ભજવતો હોય તો તમને આબેહૂબ એમ લાગે કે આ બાપ છે અને તમને આંખમાં આંસુ પણ આવે. જ્યારે એવો કોઈ સીન આવે ત્યારે આપણને એમ થાય કે આને કેટલું દુઃખ પડ્યું, છતાં એ અભિનય જ છે. વિચાર કરો કે આવા જે એક્ટરો હોય, જે પોતાના સ્વાર્થ માટે, એક પૈસા માટે આટલો સરસ અભિનય કરી શકતા હોય, તો ભક્તો, આપણે તો ભગવાન શ્રીહરિને સ્વીકાર્યા છે. આપણે તો આપણા કર્તાને નિયંતા માન્યા છે, અને છતાંય જો આપણે એટલું નહીં કરી શકીએ તો ભગવાનને આપણે કેમ રાજી કરી શકીશું? એને રાજી તો કરવા જ પડશે. એ જેમ પ્રેક્ષકોને રાજી કરે છે તેમ આપણે ભગવાન શ્રીહરિને અંતરથી રાજી કરવાના છે. એટલે જૂઠા કુટુંબ પરિવાર કરવાનો કોઈ વાંધો નથી. આપણને નડે પણ નહીં. કદાચ બે શબ્દો સાંભળવાના થાય તો સાંભળી લેજો, કારણ કે નરસિંહ મહેતા જેવું થાય તો પછી બે શબ્દો સાંભળવા પણ પડે. ભગવાનની અંદર વૃત્તિ રાખવી હોય તો કદાચ આ જગતમાંથી થોડી વૃત્તિ ઓછી થાય તો કદાચ બે બોલ સાંભળવાના થાય તો સાંભળી લેજો. અત્યાર સુધી જે સારા ભક્તો થયા છે ને, એમના ઘરના હોય ને થોડા અડિયલ હોય ને તો જ એ ભક્તો થયા હોય. કારણ કે ઘરમાં પ્રીતિ રહે નહીં અને બસવેશ્વરમાં પ્રીતિ થાય એટલે પછી એ ભક્ત છે ને ભગવાન તરફ વળી જાય. કારણ કે એને બીજે કઈએ પ્રીતિ રહેતી ના હોય તો પછી એ પ્રીતિ ક્યાં કરે? તો છેવટે ભગવાનની અંદર પ્રીતિ કરે. એમ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને પણ શીખવાડે છે કે આવા સુંદર એવા અંતર્યામી ભગવાન આપણને મળ્યા કે જે પડે પડની પોતાના ભક્તની જાણે છે, અને એવા પ્રભુને મૂકીને આપણે ક્યાં જશું? જેનો આશરો આપણે લીધો છે, જેને આપણે પ્રેમ કરવા માટે નીકળ્યા છે, એવા પ્રેમી આપણા શ્રી હરિકૃષ્ણ મહારાજને મૂકીને આપણે ક્યાં જશું ભક્તો? માટે સ્વામી કહે છે, અંતર્જામી છો અગહર જીવન જાણું છું. હે પ્રભુ, આપ તો અંતર્યામી છો, મારા દિલની આપ જાણો છો પ્રભુ. હે મહારાજ, આપ તો આ અજ્ઞાનને નાશ કરો એવા પ્રભુ છો. તો હે પ્રભુ, આપને હું વંદન કરું છું. અને અંતર્યામી જો એટલે પ્રભુ આપ તો સર્વેના સાક્ષી રૂપ છો, અને
જીવના જે કરેલા કર્મ છે એ કર્મને આપ જાણો છો, અને સાથે સાથે પ્રભુ આપ કર્મના ફળદાતા છો, એટલે જરૂરથી એ કર્મનું ફળ તમે આપો છો, ચાહે સારું કર્મ હોય કે ખોટું કર્મ હોય. કોઈએ સાચું જ કહ્યું છે કે ભગવાનની હિસાબની અંદર કોઈ દિવસ ભૂલ હોતી નથી. એનું જે સર્વે કરેલું છે એમાં કાંઈ ખોટ હોતી નથી. કવિ કહે છે, મારા શ્રીજીના સરવાળા ખોટા હોય નહીં રે, મારા શ્રીજીના સરવાળા ખોટા હોય નહીં રે. એની લેવડ દેવડમાં ગોટાળા હોય નહીં રે, મારા શ્રીજીના સરવાળા ખોટા હોય નહીં રે. ભગવાનનું શું કરેલું ખોટું હોય ભક્તો? ઘણીવાર આપણને એવું લાગે કે કંઈક આપણી સાથે ખોટું થઈ રહ્યું છે, પણ ભક્તો જરૂરથી જાણજો કે આપણા સારા માટે જ થઈ રહ્યું છે. એટલે જેવી કરણી તેવું આપે, પાપ પુણ્યનું પલ્લું માપે. જે પ્રમાણે કરીએ છીએ એ પ્રમાણે ભગવાન જરૂર આપે છે. પછી શિક્ષાપત્રીની આજ્ઞા ન માનતો હોય અને પછી કંઈક મોટી આશા રાખે તો ભક્તો એ કેમ બને? એના માટે તો શિરસાટે ભગવાન શ્રીહરિએ જે નિયમો આપ્યા છે એ રાખવા પડશે. આગળ કવિ કહે છે, સકળ વિશ્વનું રાજ ચલાવે, રાય રંકને એ ખવડાવે, પણ એના દિલ દરિયાના પાણી ખાડા હોય નહીં રે, મારા શ્રીજીના સરવાળા ખોટા હોય નહીં. જે ભગવાન ગરીબ અને તવંગર એથી માંડી અને એક નાનામાં નાનું જન્મેલું તાજું જન્મેલું બાળક એનો જો ખ્યાલ રાખી શકતા હોય તો ભક્તો એના દિલ દરિયાના પાણી કદાપી ખારા હોઈ શકે. એનું દિલ તો હર હંમેશ મીઠું છે, પણ આપણે કોઈ દિવસે ચાખવાનો પ્રયત્ન કર્યો નથી. માટે આપણે હર હંમેશ જ્યારે પણ ભગવાનનું વિચારીએ છીએ ત્યારે એમ થાય છે કે આપણાથી થાય, આ અઘરું છે, આ પેલું છે, આ આમ છે, આ મારાથી બને નહીં. એટલા માટે કવિ છેલ્લે કહે છે કે ભક્તો પર પણ નજર રાખે, કરે કસોટી સુખડા આપે, છતાં પણ એ ભક્તો હૃદયાથી ન્યારા હોય નહીં. અને કસોટી તો ક્યારે ને ક્યારે આપવી તો પડશે ને. જો એનાથી ભાગીને આપણે દૂર ભાગી જઈશું તો કદાચ આજે નહીં પણ 6 મહિના પછી પાછા ભગવાન આપણને ચડાવશે એ કસોટી. માટે એની વાતે સુરવીરતા કેમ ન રાખવી અને કહેવું, પ્રભુ 6 મહિના પછી કરતા હોય તો આજે કરી લો. જે દુઃખ પડે તે દુઃખ સહન કરવાની શક્તિ મને આપજો, અને હું જ્યારે તમારી કસોટીમાં ખરો ઉતરું ત્યારે આપ મને આપની સેવામાં રાખજો. આપણે કેમ એવું નહીં કહી શકતા? કારણ કે હજુ ઊંડે ઊંડે કંઈક આપણાની અંદર બાકી રહ્યું છે. એટલે ભક્તો હર હંમેશ હવે જ્યારે આપણે આ પંથ ઉપર ચાલ્યા છીએ તો હવે સુરવીરતા તો રાખવી ઘટે.
અને નહીં રાખીએ તો આ પંથ લાંબો ને લાંબો થયો કરશે. સુવેર ગામની અંદર એક હરિભક્ત હતા જેમનું નામ ગોવિંદભાઈ હતું. ભગવાન શ્રીહરિના સમકાલીન સમયની વાત છે. તે વખતે આ ગોવિંદભાઈ તેમને ઘેર એક પુત્રનો જન્મ થયો છે. પુત્ર થોડો મોટો થયો છે પણ હર હંમેશ રડ્યા કરે અને પજો પજો કરે, કાયમ માદો રહે. એટલે આ ગોવિંદ ભક્તને થયું કે આ દીકરો ભગવાને દીધો છે પણ દીકરો પણ દુઃખી છે અને હું પણ દુઃખી છું. પુત્રનો દુઃખ જોવાતો નથી, માદો ને માદો રહે છે, દરરોજ રડ્યા કરે છે, એક દિવસ પણ આનંદનો વારો આવતો નથી. આમ વિચારી અને આ ગોવિંદ ભક્ત વાસુદેવાનંદ સ્વામી પાસે ગયા છે અને સ્વામીને જઈને પૂછ્યું છે કે સ્વામી, ભગવાન શ્રીહરિનો દીધેલો એક દીકરો જ મને મળ્યો છે પણ સ્વામી વાત શું કહું, જ્યારથી એનો જન્મ થયો છે ત્યારથી હર હંમેશ રડતો હોય છે અને હર હંમેશ માદો રહે છે. શું કરું સ્વામી, કાંઈ ખબર પડતી નથી કે એનો ઈલાજ કરાવું છું પણ ઈલાજ કરાવવા છતાંય પણ ઘડીએ ઘડીએ માદો થાય છે. ત્યારે વાસુદેવાનંદ સ્વામી કહે છે, સાંભળો ભગત, બહુ સમર્થ સંત હતા એટલે કહે છે કે તારે ઘેર જેણે જન્મ ધારણ કર્યો છે એ બીજું કોઈ છે નહીં, પણ તને ખબર છે કે તારા ઘરે આવીને એક બ્રાહ્મણ 200 રૂપિયા આપી ગયો હતો, એ તને યાદ છે? ત્યારે ગોવિંદરામ ભક્ત કહે છે, હા મને એ બરાબર યાદ છે કે એક બ્રાહ્મણ મારા ઘરે આવ્યો હતો અને 200 રૂપિયા મારે ઘરે મૂકી ગયો હતો, પણ એ બ્રાહ્મણ કદાપી પાછો આવ્યો નથી એટલે એ 200 રૂપિયા મારી પાસે હજુ પણ છે. ત્યારે એ સંત કહે છે, સાંભળ, આ બ્રાહ્મણનો દેહાંત થઈ ગયો છે અને એને દેહ છોડી દીધો છે પણ જે એનો જીવ છે એ 200 રૂપિયાની અંદર છે. માટે એ તારે ઘેર તારો દીકરો થઈને આવ્યો છે, માટે એક કામ કર, એને તું જઈને કહેજે કે ભૂદેવ જે તમારા 200 રૂપિયા છે એમાંથી હું સંતો જમાડી દઈશ, એટલે એ પોતાનો દેહ છોડી દેશે. અને આ ગોવિંદરામ ભક્ત પોતાને ઘરે ગયા છે અને ત્યાં જ્યાં દીકરો સૂતો હતો ત્યાં પાસે જઈને કહે છે, સાંભળો ભૂદેવ, તમારા જે આપેલા 200 રૂપિયા છે એ 200 રૂપિયાનો સંતને હું ઠાર કરાવી દઈશ અને ભગવાન શ્રીહરિનો ઠાળ જમશે, માટે આપ સુખેથી સીધાઓ. અને તે જ વખતે આ દીકરાએ દેહ છોડ્યો છે. કયા કર્મના સંબંધ યાદ રાખવા છે? દીકરો છે કે એ, કે દીકરી છે એ, કે અમારા બાપ છે, અમારા માં છે, એ સંબંધ યાદ રાખવા છે. અને એની અંદર જો પ્રીતિ થશે ને તો ભક્તો, જે એક પ્રકરણ પૂરું કરવા જઈએ છે ને ત્યાં બીજા પ્રકરણની શરૂઆત થશે અને બીજો જન્મ નિર્ધારિત થઈ જશે. માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત કહે કે પ્રભુ તો અગહરણ છે, એ જીવનું અજ્ઞાન ટાળે છે અને પોતાના મૂર્તિનું સુખ આપે છે. ભક્તો, પ્રસંગ બહુ નાનો છે પણ ઘણો સમજવા જેવો છે.
ગત સત્સંગની અંદર ઘણા પ્રસંગો લીધા હતા. આશરે 4 થી 5 મેં પ્રસંગો આવા વર્ણન કર્યું હતું. અને જીવનમાં ઉતારવા જેવા છે. સંબંધ ભલે રાખજો, જે કરવું તે ઘટે તે કરજો, દેહથી થાય તે પણ કરજો, અને એ જીવના સારા માટે જે ભલું થાય તે પણ કરજો. પણ ભક્તો, જીવને આ સંસારથી અલિપ્ત રાખજો અને ભગવાનમય કરજો. આ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો ઉપદેશ છે. એટલા માટે આપણને વારે વારે યાદ કરાવે છે કે આ છેલ્લો જન્મ કરી દે, અને જો છેલ્લો જન્મ નહીં કરું અને જો આ સંસારમાં જીવ રહી જશે તો પાછું નવું પ્રકરણ ચાલુ થશે અને બીજો જન્મ ચાલુ થશે. અને એ બીજો જન્મ જે ચાલુ થશે એ કેટલા જન્મ લેવડાવશે એનું કોઈ નક્કી નિર્ધાર નથી. અને આવા ભગવાન શ્રી હરિ મળ્યા પછી શું ખોટ છે? એટલે સ્વામી કહે છે, સ્વયં જ્યોતિ રૂપ રાજો જીવન જાણું છું, માયા ગુણથી પર બિરાજો જીવન જાણું છું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જ્યોતિ રૂપ ભગવાન. ભલે બીજે બધે જ્યોતિ કરતા હોય, આ સંસારની અંદર ભલે સવારમાં સોનાનો સૂરજ ઉગતો હોય, પણ જ્યાં સુધી અંતરના અંધારા છે એ અંતરના અંધારા જ્યાં લગીને જશે નહીં ત્યાં લગીને આ બધો જગમગાટ શા કામનો છે? ખરું અજવાળું તો અંતરની અંદર કરવાનું છે, અને એ અંતરની અંદર અજવાળું કરનાર ખાલી આ સંસારની અંદર 3 જણ છે. એક ભગવાન શ્રી હરિ, બીજા ભગવાન શ્રી હરિને મળેલા સાચા સંત, અને ત્રીજા ભગવાન શ્રી હરિને મળેલો ભક્ત અને સાચા સંતનો જે પામી અને ભક્તિ ભગવાનની પ્રેમથી કરે છે એવો ભક્ત. આ 3 આ સંસારની અંદર તમારું કાંઈક કરી શકે એમ છે, તમારા અંતરમાં અજવાળું કરી શકે એમ છે. પણ છેવટે તો ભગવાન શ્રી હરિ જ એક જ્યોતિ રૂપ છે, જે આ જીવનું અજ્ઞાન તમ કાઢી અને એના અંતરમાં અજવાળું કરી અને એના ધામનો ભોગતા કરી શકે એમ છે. માટે એવા ભગવાન શ્રી હરિ આપણને મળ્યા છે, અને જો એને નહીં સમજી તો પછી આપણે હવે સમજવાનું બીજું શું બાકી છે? એટલે ભક્તો, જેમ સ્વામી કહે છે એમ જ્યારે ભગવાન શ્રી હરિને આપણે ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા છે તો આપણા અંદર જે છે એ બધું સમેટી અને ભગવાનનો રાજીપો મળે એમ કરવું. સંતોએ ઘણી ઘણી વાતો કરી છે. સંતો કહે છે કે ભાઈ, ભગવાનને મેળવવા માટે નીકળ્યો છે તો માટે ધ્યાન રાખજે કે તને કોઈ એવો ન ભેટી જાય કે જેથી તારું કલ્યાણ બગડી જાય. એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આગળ કહે છે, નિરાકાર નિરંજન કહે છે, તેષુ તમારી ગતિ લહે છે, છો અખંડ અવિનાશી, માયા રહિત છો સુખ રાશી. નિરાકાર
નિરંજન કહે છે. ભગવાનનો આકાર એને નિરાકાર કરી નાખે અને એમ કહે કે ભગવાન તો એક તેજ તેજ ને તેજ છે, બાકી ભગવાનને કોઈ સાકાર સ્વરૂપ નથી. એટલે જ્યારે એ વાત આવે ત્યારે આ સદગુરુ